અમેરિકાની ધરતી પર માત્ર 28,000 ઘરોના દરવાજા ખટખટાવીને જનતાના દિલ જીતનારો એક ગુજરાતી મૂળનો ઇમરજન્સી ડોક્ટર રાતોરાત યુએસ કોંગ્રેસની ચૂંટણીમાં મોટો ઇતિહાસ રચી દે અને અમેરિકન રાજકારણના અતિ શક્તિશાળી નેતાઓને ધૂળ ચાટતા કરીને સમગ્ર દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચી લે ત્યારે વિશ્વભરમાં વસતા આપણા ગુજરાતીઓના દિલમાં કેવો અનોખો ગર્વ અને રોમાંચ વ્યાપી જતો હશે। આ અતિશય ચોંકાવનારા રાજકીય વિજય પાછળનું સાચું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે, જે આજના આધુનિક યુગમાં વિદેશી રાજકારણમાં આપણા લોકોના પ્રચંડ દબદબા અને રાજકીય સમર્થન સામે બહુ જ મોટો ગૌરવપૂર્ણ કાનૂની વિજય રજૂ કરે છે। તાજેતરમાં 21 જુલાઈ 2026ના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીના પરિણામો 22 અને 23 જુલાઈ 2026ના રોજ જાહેર થતા જ એરિઝોનાના પ્રથમ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં ભારતીય મૂળના અને ગુજરાતી વંશના જાણીતા ઇમરજન્સી મેડિસિન ડોક્ટર તથા ભૂતપૂર્વ સ્ટેટ લો મેકર અમીશ શાહે ભવ્ય વિજય મેળવ્યો છે। અમીશ શાહે ડીસીસીસી એટલે કે ડેમોક્રેટિક કોંગ્રેશનલ કેમ્પેઇન કમિટીના સમર્થનવાળા ઉમેદવાર માર્લિન ગાલન વુડ્સને સખત હાર આપીને આ જીત હાંસલ કરી છે, જે ડીસીસી માટે મેઇન અને કેલિફોર્નિયા પછી સતત ત્રીજી મોટી રાજકીય હાર સાબિત થઈ છે। અમિત શાહે પોતાની આ જીત માટે કોઈ મોટા વગદારો પર આધાર રાખવાને બદલે પોતે જાતે આશરે 28,000 ઘરના દરવાજા ખટખટાવીને ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્રચંડ જનસંપર્ક અભિયાન ચલાવ્યું હતું। હવે આવનારી નવેમ્બર 2026ની જનરલ ઇલેક્શનમાં અમિત શાહનો સામનો ડોનાલ્ડ ટ્રમ્પના ટેકાવાળા ભૂતપૂર્વ NFL કિકર રિપબ્લિકન ઉમેદવાર જે ફિલી સામે થવાનો છે। આ બંને વચ્ચે બહુ અનોખો ભૂતકાળનો સંબંધ છે, કારણ કે જ્યારે અમિત શાહ ન્યુયોર્કના જેટ્સ ટીમના ઇમરજન્સી ડોક્ટર હતા ત્યારે તે ફિલી તે જ ટીમમાં પ્લેયર હતા। સ્કોટ સડેલ અને ફિનિક્સના ઉપનગરો ધરાવતી આ કોંગ્રેશનલ સીટ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના કંટ્રોલ માટે અતિશય મહત્વની કટોકટીભરી બેટલ ગ્રાઉન્ડ મનાય છે। વર્તમાન રિપબ્લિકન પ્રતિનિધિ ડેવિડ સ્વેકર્ટ ગવર્નરની રેસમાં હારી જતા આ સીટ હવે અત્યંત સ્પર્ધાત્મક બની ચૂકી છે। 1977 અથવા 78માં શિકાગો ખાતે જન્મેલા અમિત શાહના માતા પિતા 1960ના દાયકામાં ગુજરાતથી એન્જિનિયરિંગના અભ્યાસ માટે અમેરિકા આવ્યા હતા। તેમના પિતા જૈન અને માતા હિન્દુ ધર્મ પાળે છે અને અમિત શાહે કેથોલિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો। તેમણે 1997માં નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં BA, 2001માં નોર્થ વેસ્ટર્ન મેડિકલ સ્કૂલમાંથી MD અને 2003માં UC બર્કલીમાંથી સ્કોલરશિપ સાથે MPH પૂર્યું હતું। કારકિર્દીમાં તેમણે કન્સલ્ટિંગ બાદ ન્યુયોર્કના ટ્રોમા સેન્ટરમાં રેસિડેન્સી કરી, માઉન્ટ સિનોય ખાતે સંશોધન કર્યું અને જેટ સ્ટ્રીમમાં સેવા આપી હતી। તેઓ ઇમરજન્સી મેડિસિન અને સ્પોર્ટ્સ મેડિસિન બંનેમાં બોર્ડ સર્ટિફાઈડ ડોક્ટર તરીકે એરિઝોનામાં સારવાર કરે છે। રાજકારણમાં અમિત શાહ 2019થી એરિઝોના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના ડિસ્ટ્રિક્ટ 5માંથી 3 વાર ચૂંટાયા હતા અને ડેમોક્રેટ્સમાં સૌથી વધુ કાયદાકીય બિલ પાસ કરાવવાનો સત્તાવાર રેકોર્ડ ધરાવે છે। તેઓ એરિઝોનાના વેજીટેરિયન ફૂડ ફેસ્ટિવલના સ્થાપક છે, વિમાન ઉડાડવાનો શોખ ધરાવે છે તેમજ સડસડાટ ગુજરાતી પણ બોલી શકે છે અને 3 બિલાડીઓ ધરાવે છે। તેમણે આ જીતને જનતાનો વિજય ગણાવીને આરોગ્ય ખર્ચ ઘટાડવાનું વચન આપ્યું છે। દોસ્તો, આપણા દરેક ગુજરાતીના છાતીને ગર્વથી ફૂલાવી શકે તેવા સમાચાર દરેક ગુજરાતીઓ સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।